હા એ ઓલી આવે એ આવે પેલા હાલો કુલર પાસે માથું રાખીને હોઈ ગયા. આ કુલર ખોલી અને અંદર માથું જવા દેતા હોય તો પણ હવે ગરમી જેવી થાય છે ક્યાંય રહેવાતું નથી. તમને જ ક્યાંય રહેવાતું નથી. વાત કરે છે. એ હું તમને શું કહું, હું તમારા હાટું એવું કામ ગોતી આવી ને, હું હમણાં તમને વાત કરીને તો તમારો મગજ ફાટી જાહે. બોલો હવે તું ક્યાં કૂવો ગાળવાનું કે બોર ગાળવાનું કે એવું કામ ગોતી આવી? આ તડકાનું ઈ કામ મારાથી અટાણે હવે ના થાય. અરે એવું કામ નથી. 500 જ રૂપિયાનું રોકાણ કરવાનું અને 1500 રૂપિયાનો ફાયદો, અને પછી આપણે જેમ ધીમે ધીમે આગળ વધીએ ને એમ તો 10,000 12,000 15,000 સુધી કામ થાય. એટલે મહિનાનું? અરે કાયમનું. હું વાત કરો છો? હા તો અને પાછું એ કાઈ મજૂરી નહીં કરવાની. બોલો એવું તો શું કામ હે કે 500 નું રોકાણ અને 1,000 1500 2,000 રૂપિયા એક દીના કમાવાના? હાવ ધંધો હેલો હે. એટલે સિમેન્ટની ગાડી કેવો 2 લાખ ઉતારવાના હોય તો ઈ આપણાથી ના થાય. અરે એવું કાઈ નથી કરવાનું. શરબતનો ધંધો. સરબતનો ધંધો હવે ઈ આપણે ના હાલે. કેમ? કેમ? હું અટાણે જો ગુલ્ફી ગોલા એવું ખાવું હોય તો બધા બહાર વયા જાય, અને શરબત પીવું હોય તો ઘરે જ ના પી લઈએ. ફ્રીજ તો બધાને હોય ઘરે. વાત કરે. આવા વિચાર કરી કરીને જીવનમાં કઈ કરી નથી હઈગા કે કઈ આગળ નથી વધી હઈગા. આવા વિચાર તમારા ન હોત ને તો અત્યારે તમે બિઝનેસમેન હોત અને આપણે અહીંયા ન હોત ને બંગલામાં હોત. એ તું આ ગરમીનું છે ને મારો મગજ ના ફેરવ. કઈ ઘરખી વાત કર અને કામ મને હુવા દે. જા તું. પાણી અત્યારે બધી જગ્યાએ મળે ને, હા તોય બજારમાં બોટલો વેચાય ને. ઈ લોકો બધાય તમારી જેમ વિચાર કરે તો ઈ ધંધો કરી હઈગા હોય. જે બોટલ વેચે ને જેને કંપની હે ને એની પાસે કરોડો રૂપિયા છે. એને તમારી જેમ વિચાર કર્યા હોત તો હવે તમે જ કયો એની પાસે કરોડ રૂપિયા હોત. પણ આપણો ધંધો ના હાલે. આ તને કયું કે નહીં? આરતી બેને. આરતી બેન પણ હવે બધાને આમ જ ધંધે લગાડતા હોય. હવે આરતી બેન તો સાચું જ કહે છે. તડકો તડકો કરીને કઈ ઘરમાં બેઠું રહેવાય? કામ તો કરવું જ પડે ને. અને આમાં ક્યાં મજૂરી કરવાની હે? હાવ હેલું કામ છે. લ્યો ગમે એને આપણે શરબતનો ગ્લાસ આપવાનો. વાત કરો તી. તો ઓલો તારો ભાઈ 500 રૂપિયા દઈ ગયો તો એ તારી પાસે છે કે નથી? હવે છે ને, ઈ જ 500 છે. તો હે ને તો જા 500 રૂપિયાનો માલ સામાન લઈ આવ શરબતનો. હા હું સામાન લઈ આવું અને તમે લારી લઈ આવો. બીજા પૈસા છે પણ વાં લારી વાળાને પેલા ભાડું દેવું પડે. હા ઈ તો તમારી વાત સાચી છે. તો ઈ તો વાત સાચી. તો આપણે એમ કરી, આરતીબેન પાસે ઓલું ઠંડુ પાણી નારીએ એનું બૂચડું હે. ઠંડુ પાણી ભરવાનું બૂચડું હોય ને ઈ હું લઈ આવું, અને એમાં હે ને તમે શરબત અત્યારે વેચો અને ધીમે ધીમે આપણે સારું થઈ જાય એટલે લારી લઈ લેવાની. અને પછી તો ઘરની લારી દુકાન બધું લઈ લેવું. મને આરતીબેન કહેતા હતા ઈ કે અત્યારે ફૂલ આલે, ઈ કે આ શરબતનો ધંધો ઈ કે 3 મહિના ખેંચીને કામ કરો ને ઈ કે તો 12 મહિનાના રોટલા થઈ જાય. બોલો. અને ઈ એમ કહેતા હતા ઈ કે અત્યારે તમે ઠંડુ કે રસ કે ગમે ઈ લેવા જાવ ને એટલે ટ્રાફિક કેવી અડધી કલાકે તો વારો આવે ખાલી ઈ કે. તો પછી આપણે જો એવી ટ્રાફિક થાય ને એટલી પબ્લિક થાય ને તો આપણે તો માણસો જ રાખી લેવાના, નોકર રાખી દેવું. એટલે પેલા તો આપણે મહેનત કરવી પડે, પછી ધીમે ધીમે આપણે આગળ વધીએ, આપણી પ્રગતિ થાય, પછી ખાલી તમે દેખરેખ રાખો ને તોય હાલે.
પછી તમે ખાલી એટલી કરો ને તોય વાંધો ન આવે, પણ પેલા આપણે મહેનત કરવી પડે. તો પછી તો મારે હે ને માલ સામાન કેટલો સ્ટોક છે ને એ જ ધ્યાન રાખવાનું, બાકી તો ધંધા હાલતા હોય એમ ન. હા, પછી તો તમારે હું લેવું ને હું નહીં એ જ તમારે કરવાનું. હા હે તો અત્યારે તો લઈ આવું ને માલ. આ ઠંડુ બનાવવાનો, શરબત બનાવવાનો. હા જા 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 લે. હા લેતી આવું. આપી દો હો, હાલો આપી દો બરફ. બરફ જોઈએ તમારે? અલ્યો આ મૂકી દેજો એટલે હેને માં ઠંડુ થઈ જાય પાછું. એ ફ્રીજમાં જગ્યા નથી અમારે અત્યારે. પણ તો એક કામ કરો, આ હે ને જગ્યા થઈ જ ને હમણાં. એ જગ્યા નથી, મારા સીસા મેં મૂક્યા બરફ ઠંડા પાણીના. પણ થોડીક વાર રહી મૂકી દેજો. એ થોડીક વાર રહીને જગ્યા તો અંદર હોવી જોઈએ ને ફ્રીજમાં. મારે માટલાનું પાણી પીતા જાવ થોડું. તો હું મોટા ઉપાડે કહેતા હતા કે બરફ લઈ જાજો લઈ જાજો. એ અત્યારે ભલાઈનો જમાનો નથી રહ્યો. આંગળી દે તો માણા પોચા પકડે. સવારે ચાલ તમારી બેન આવી, આખા ઘરમાં બરફ ખાઈને આખા ઘરમાં પાણી કરીને વહી ગઈ, ગંદુ ગોગરવાળો કરીને વહી ગઈ. હારું તો બરફ લેવા નહીં આવ્યો બસ. એ આને તો મેં છે ને એ બરફ લેવાનું કીધું તો એ પોતાનું ફ્રીજ સમજી લીધું. અત્યારે ભલાઈનો જમાનો જ નથી રહ્યો. ભલાઈ કરવા જાય તો ધાર પડે. એ હા હવે ઊભા થાવ ને, આમાં જો બરફ લઈ આવી, બરફના કટકા કરો ને નાખો. જો એમાં જ બરફ લઈ આવી, ઓગળે નહીં ને. હા લાવો તમે બીજો તોડો. ખરી તું હાલે. આ કટકાય હરખા નથી કર્યા તમે. હા શું થયું? આ જો ને, એક ગરમી અને એક આ માથે આને અડીએ ટાઢું ટાઢું લાગે. એટલી વારમાં ટાઢું લાગવા માંડ્યું. હવે જો આ શરબત તૈયાર થઈ જ ગયું, જાવ હવે વેચવા. ના હો, હું એકલો ના જાઉં, મને શરમ આવે. હું કઈ એકલો નહીં જાઉં વેચવા, તું હાલ. હવે એમાં કેવાની શરમ, કામ કરવું એમાં વાત કરો તી. ના આપણે જો લારી ના લઈએ ને અને દુકાન ના કરીએ ને ત્યાં સુધી હું એકલો નહીં જાઉં. જો હું તને કહી દઉં. હાલો ને તો જોઈએ. મારે આવું જોહે. હા હા હાલા, કઈ મારાથી એકલાથી ના થયા.
હા તો હાલો આવું. હાલો. હાલો, ઠંડુ ઠંડુ શરબત આવી ગયું. હાલો, 20 રૂપિયાનો ગ્લાસ શરબત આવી ગયું. હવે એમ નો કહેવાય, પહેલેથી જ પૈસાનું અને ભાવે નો કહેવાય. કઈ ખબર પડે? એમને એમ કયો ને, એમને એમ કહેવાય કે હાલો ઠંડુ શરબત લઈ લ્યો. હાલો, ઉનાળાનું ઠંડુ ઠંડુ શરબત આવી ગયું. હાલો, શરબત આવી ગયું. ઠંડુ ઠંડુ શરબત આવી ગયું. એ મને તો આ ગરમી લાગી ગઈ, તડકો લાગી ગયો, ચક્કર જેવું થાય છે. એક ગ્લાસ શરબતનો દે ને મને પીવા. પણ આટલી વારમાં તડકો એ લાગી ગયો ને ચક્કર જેવું થવા માંડ્યું. હા, મને હાચન બહુ તડકો લાગી ગયો. એક ગ્લાસ પીવા દે મને. ચમચો હેઠો નાખી દીધો. એ તો હું લઈ હમણાં. હવે ફટાફટ પીવા માંડો, કોક જોહે ને તો ખરાબ લાગીએ. હા, શરબત ભારી બહેનું હો પણ. હા, પી જાવ જ કાંઈ કા. હાલો, ઠંડુ ઠંડુ શરબત લઈ લ્યો. હાલો, ઉનાળાનું શરબત લઈ લ્યો. લે જસુ માસી કઈ બાજુ? અમે શરબતનો ધંધો ચાલુ કર્યો. હે હા તો પીવો ને શરબત. કેટલાનો એક ગ્લાસ? ખાલી 20 રૂપિયાનો એક ગ્લાસ. હા, તો એક આપી દ્યો. અને પકડો. કેમ છે શરબત? 42 ડિગ્રી અત્યારે તાપમાન છે, એટલે અત્યારે ઠંડુ પીવું જ જોઈએ. હા સાચી વાત છે હો. તડકા કેવા પડે? સાચી વાત છે, બહુ પડે હે. તો લ્યો હજી એક લ્યો. હા પીવો પીવો. મજા આવી ને? હા બહુ મજા આવી. શરબત જોરદાર બનાવ્યું. સારું હે ને? હા મેં બનાવ્યું. બહુ લ્યો મસ્ત હજી એક. ના ના હવે માં નથી પીવું. મેં 2 ગ્લાસ પીધા. લ્યો ને, એક મજા આવશે આ તડકાનું. 2 તો પીધા મેં. એક મજા આવશે. લ્યો હા ને. તો લઈ લઉં. લાવ આ ચમચો માર લાવ, પાછો ભૂલાઈ જાય. આહા. તમારે 60 રૂપિયા દેવાના. હે 60 રૂપિયા કેવાય ને? 3 ગ્લાસ પીધા ને 20 રૂપિયાનો એક. પણ મારે તો એક જ ગ્લાસ પીવો તો તમે મને ધરાર પાયા 2 ગ્લાસ તો. પણ પીધા તો તમે ને 3 ગ્લાસ, તો 60 રૂપિયા તો તમારે દેવા જ પડે. આપો આપો. અલ્યો લાવો બાકીના પૈસા. 40 રૂપિયા છૂટા નથી, કાલ પી જાજો 2 ગ્લાસ. આવી રીતે ધરાર કોઈને ના પવાય. હવે અટાણે આ ગરમીના આમ જ ધંધા કરાય. નીતિથી ધંધો કરાય. તને એવું ખબર ના થોડું પડે. કરાય? તને ખબર કઈ ના પડે, આમ જ ધંધા કરાય. હાલો, ઠંડુ ઠંડુ શરબત લઈ લ્યો. હાલો, ઠંડુ ઠંડુ શરબત આવી ગયું.
તમે આમને આમ કામ કરવો ને તો તમે જિંદગીમાં આગળ વધો, પૈસા કમાવો ને તમારી પ્રગતિ થાય. હા હવે તો આરતીબેન અમારી પ્રગતિ જ થવાની. તમે જોજો ને મને એવું જ લાગે કા. ઓય આરતીબેન આમાંથી ગ્લાસ ભરી દો ને ઠંડાનો. હા શું ભાવ રાખ્યો છો સુકાથી? 20 રૂપિયા ખાલી. ઠીક હારું ભરી દો બચાડા પીવે. પીઓ આરતીબેન. હા તમે ધંધો ચાલુ કરાવ્યો અમારો. આરતીબેન તમે અમને શરબત વેચવાની સલાહ તો સારી આપી, પણ આ તડકાનો અમને બેમાંથી એકને લૂ લાગી ગયો ને જો, તો આ શરબતના પૈસા વધીએ ને એથી કરતાં તમારે દવાખાને દવાના પૈસા વધારે થાય. અરે પણ તમે બે માણા આવા તડકાના આટા હું લેવા મારો હો. ક્યાંક છાયો ગોતીને છાયે બેહો ને. હા એ આરતીબેન ની વાત સાચી હે. આપણે તો કઈ મગજમાં ના આવ્યું કા. જસુમાસી જેને શરબત લેવું હોય છે ને એ તમારી પાસે આવજે અને તમે શરબત આપી દેજો. હા હાલો આપણે છાયે બેહીએ. હાલો આલ્યો ખમા શરબતના પૈસા તો લ્યો. એ ના આરતીબેન તમારા નો લેવાના હોય હો. હવે ધંધામાં એવું નો હાલે જસુમાસી. ના હો ધંધામાં પૈસા લેવાના હોય. લ્યો 20 રૂપિયા. લ્યો જસુમાસી. હાલો પછી આવજો. એ હા શરબત આપો ને. 10 નો ના આવે, 20 રૂપિયાનો ગ્લાસ આવે. હવે એમ છોકરાઓને ના પાડવાની હોય. બેયને આપો, થોડો ગ્લાસ ઓછો ભરાય. હા તો આપી દો હાલ. આપો હાલો. ગરમ થઈ જા હે. એ બાપભાઈ, ઓય બાપભાઈ, અહીંયા આવો. આ કેવું ફારીઓ લઈને કેમણા હોય પડે? અરે મુખીવાડીમાં વયા ગયા. ઓહો, તો મારે આવવું જો હો. મુંગીવાડીમાં વયા ગયા હોય તો કયા વયા ગયા? હા એ તો હમણાં જ વયા ગયા. હું નાવા જાઉં છું. તો મારે આવવું જ જોઈએ. ઘર જેવો સંબંધ મારે એની હારે, ઘર જેવો સંબંધ. હવે હું ઘર જેવો સંબંધ? આપણે તો વ્યવહાર નથી આપણે કોઈ દી જાતા નથી, ઈ કોઈ દી આવતા, અને ક્યાંથી ઘર જેવો સંબંધ? અને તમારે જાવું હોય ને તો નિરાંત રાખો. કાલ પરમદી બેહી આવજો ને કા 12 દી જાજો. હા ભલે ને નિરાતે આવો તો. હજી તાત્કાલિક જવાની હા હજી અમે ન કરે દીકરી દીકરાનો અમે વાટ જોવાના. ભલે નિરાતે આવજો. હજી એના ઘરના નથી પૂગ્યા. અરે પણ મુંગીવાડીમાં વયા ગયા અને હું અહીંયા શરબત વેચું તો આ કેવો ભૂંડો લાગુ હું. મારે જવું પડે. એક કામ કર, તું છે ને શરબત વેચ અને પછી શરબત વેચી અને ઘરે વહી જાજે. હું તો જાઉં હો, મારે તો જવું પડશે હવે. હાલે આ તું આ વેચજે. હાલો બાપભાઈ. હાલો હજી અમે વાર લાખીએ અમે. કામ નો કરવું હોય ને ઈ નો જ કરે. તમે ગમે એટલું નો કયો. આ ડોહી મરી ગઈ ને ક્યાં જવાની જરૂર હતી? તોય વયા ગયા. મારીને મેળે ચડાવો ને ઈ કોઈ દી પંખી ન ઉડાડે. હાલો આપણે શરબત પીવી ઠંડો. અમને શરબત આપો તો બધેને 20 રૂપિયાનો. 20 રૂપિયાનું? હા પણ આખો ગ્લાસ નહીં આવે, બધાને થોડું આપી દઉં. હા હાલશે. હાલાવો. હાલો. શરબત આપો. 10 માં શરબત આપો. હા
Check the mic and make sure it sound right, boys.